પણ વનરાય માંથી કુહાડાના કોથળા ભરાય ભરાય અને ગાડામાં નીકળ્યા અને વનરાય મંડી રોવા. વનરાય કોઈ દી રોવે નહીં, કણું કવિ વનરાયને રોવડાવે. કવિને જ્યારે કંઈક વાત કરવી હોય ત્યારે આવા ઉદાહરણ આપીને વાત કરી શકાય. એ વનરાય રોવા મંડી અને કવિ નીકળ્યો. એટલે કવિએ જાડવાને પૂછ્યું, શું કામ રોવો છો? કે કવિ, તું જોતો નથી ભલા માણસ ગાડામાં કુહાડાના કોથળા ભરાય ભરાઈને જાય છે, કાલ અમારામાંથી એક પણ ઝાડવું જીવતું નહીં રહેવા દે. અને તેથી કવિએ બહુ સરસ વાત કરી હતી કે તમે ખોટા રોવો છો. કે કાં? કે તમારામાંથી હાથો નહીં બને ને કોઈ, ત્યાં સુધી કુવાડાના બાપની તાકાત નથી તમને કાપી શકે. પોતાના હાથો બને ને ત્યારે જ માણસ દુનિયાને કાપી શકે છે. એટલે આવડો મોટો સમાજ ભારત વર્ષમાં 15 કરોડની વસ્તી ધરાવતો સમાજ, ગુજરાતમાં પણ એટલો જ સમાજ. પછી એમાં સોલંકી હોય તો ભલે, મેર હોય તો ભલે, પરમાર હોય તો ભલે, બારૈયા હોય તો ભલે, આ બધાય બધાય. પછી એમાં ચુવાણિયા હોય તો ભલે, ઠાકોર હોય તો ભલે, તળપદા હોય તો ભલે. પણ હવે સમય એક આવીને એવો ઉભો રહ્યો છે કે બધાય જ્યારે ભેળા થઈ અને સામે એક અવાજ ઉઠાવો ને, તો હું નથી માનતો કે આ સમાજથી ઉજળું ભવિષ્ય બીજા કોઈનું હોઈ શકે. પણ હવે બધાએ ભેળા થવાની બહુ જરૂર છે. બહુ કપાણા, હવે ક્યાં સુધી કપાશો અંદરો અંદર. હા ભાઈ, ઇકો સહેજ ઓછો કરજો ને બોલવામાં થોડોક, કારણ કે આમાં પાછું સંભળાશે નહીં. આ દુનિયાની કરુણતા છે. કવિ કવિતા બહુ સારી લખે, કવિને કંઠ હારો ન હોય, કંઠ હારો કોયલનો, કોયલને રૂપ હારું ન હોય, રૂપ હારું મોરનું, મોરને પગ હારા ન હોય, પગ હારા પદમણી બાયુના તેને વર હારા ન હોય. ઈ ઇંગ્લિશ ન મળે તો દેશીના દોઢિયા ઠમકારીને જમાવટ કરીને બેઠા હોય અને પાછા એમ કે નહીં પીતે તો મોસમ તક નહીં પીતે. રેવા દે, રેવા દે. પણ ભગવાન બુદ્ધ સાહેબ, હું કાયમ એક વાત કરું છું કે જેની કુળની પરંપરા ઉજ્જવળ હોય ને, દૂધ હોય ને, દૂધ એમાં 2 ફોરા તમે છાશના નાખી દો, એ દૂધ મળી જાય. એટલે દૂધ ધોળું હોય, એમાંથી દહીં થાય, એ ધોળું હોય. પછી દહીંને તમે વલોવી નાખો એટલે એમાંથી માખણનો પીંડો ઉતરે, એ ધોળો હોય. એને ચૂલે ચડાવો ત્યારે જરાક રંગ બદલે, પાછું ઠરી જાય ને તો એ ધોળું હોય. એમ સાસ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેનું ઉજળું કુળ હોય ને એમાં કોઈ દી કાળપ નથી આવતી. ભગવાન બુદ્ધ મનુ જેવા, માનધાતા જેવા જે વંશમાં જન્મ્યા હોય, શું એ આ દેશની આર્ય નારીની એક તાકાત હશે. બહુ નાનકડો પ્રસંગ છે, મને યાદ આવે છે. જે કુળનો સંબંધ સીધો ભગવાન બુદ્ધની હારે છે, એટલા માટે કહી દઉં કે આ કોળી સમાજની બેનું દીકરીઓની કેવડી મોટી તાકાત. ભગવાન બુદ્ધ પ્રબુદ્ધ બને અને જ્યારે પાટલીપુત્રમાં પ્રસ્થાન કર્યું, કોકી યશોધરાજીને જઈને કીધું કે સાંભળ્યું મહારાણી સાહેબ, શું કે ભગવાન બુદ્ધ પધારે છે? તો કોણ બુદ્ધ? હું નથી ઓળખતી બુદ્ધ. અરે કે આપના પતિ અને પ્રબુદ્ધ બની અને આવે છે, એક નવો અવતાર તમારી સામે આવે છે, આખું નગર એને વધાવવા માટે તૈયાર છે અને તમે તૈયાર નથી થતા. તો મને બુદ્ધ, હું નથી બુદ્ધને ઓળખતી. કોણ બુદ્ધ? એ હજી 2 દાસી અને રાણી 2 વાત કરે, યશોધરાજી ને એની દાસી. એ પેલા તો ભગવાન બુદ્ધ છે, એ આંગણે આવી, રાજમહેલમાં આવી ને ભિક્ષાંદી શબ્દ કહીને ઉભા રહી ગયા. એ ભિક્ષાંદી શબ્દ કહીને ઉભા રહ્યા એટલે યશોધરાજીએ એટલી જ વાત કરી હતી કે આપ મારા આંગણે પધાર્યા છો, આપ ભગવાનના અવતાર તરીકે આવ્યા છો, આપ ભિક્ષા માટે સામું પાત્ર લાંબુ કર્યું છે, તો આપ ગયા ને પછી આ રાજ્ય છે ને એ પ્રજાના પ્રતિનિધિ તરીકે હું ચલાવું છું. આ રાજમાંથી મારે કંઈક દેવું જોઈએ ને, દેવું હોય ને તો મારે પહેલા પ્રજાને પૂછવું જોઈએ. આ મિલકત હવે મારી નથી, પ્રજાની મિલકત છે. તો કે મારી મિલકત કહેવાય એવું એક મારી પાસે છે અને એ આપણો આ
રાહુલ છે, કયો તો ઈ ભિક્ષામાં આપી દો. શું આ દેશની જગદંબાની ત્યાગ. એમ કરીને આમ રાહુલ ને આંગળી પકડીને ભગવાન બુદ્ધની હામાં યશોદરાયજી આ ડગલા માંડ્યા, ત્યાં બુદ્ધ મીડ્યા ધ્રુજવા. અને બુદ્ધ પાછા વળ્યા એટલે યશોધરાજીએ એમ કીધું હતું કે એક ઘડીક ઉભા રહ્યો પ્રભુ, મારે એક વાત કરવી છે આપને. કે શું? કે દેશનો ધર્મ બચાવવા માટે થઈ અને જેથી હાથમાં તરવાર આપતા માટે અમે ન અચકાતા હોઈ, તો તમે તો પરમાત્માને મેળવવા માટે જાતા હતા. તેથી મને હુતી મૂકીને વહી ગયા. ઈ કરતા જરાક જગાડતા હોત ગયા હોત ને, તો આજ તમારે આ આંગણે પાછી ભિક્ષા લેવા ન આવવી પડ્યું હોત. શું ત્યાગ હશે, શું સમર્પણ હશે. ઈ ત્યાગ, ઈ સમર્પણ. માનતાજી ત્યારે ઘોડાની માથે સવારથી બાગડતા ઘોડાની ડાબ વાગતી જાય. દોઢા પાવખી ભરંદા બેગ રંદા ઉત રંદા દાણે બોટ જો તરંદા લે ધરંદા બાગા તાણ અને હરા વાચા વરંદા કે પોલા કે જરંદા હંદા એવા ક્રંગા સાગર રંદા છંદા ફરંદા કે ગાણ મૃગા જિલ્લા પાણરા કે કેરંટી બાણરા માપ બેગે બહેન ગાણરા કે ડાણરા બિલાસ ઉજ્જબી અડાણરા કે માણ નરેશ ને પા અને શાણ પર બાણ રાકે ભાણ સપતાસ. આવા કષ્ટોની માથે સવાર થઈ અને માનધાતા નીકળ્યા ને એમાં એક સામે સ્વરૂપવાન સ્ત્રી મળી. માનધાતાની ઘોડાની વાઘ પકડી લીધી. બોલો, કઈ દુઃખ છે, કઈ કહેવું છે તમારે, ફરિયાદ છે કઈ? તો કે હું તમને વરવા માટે આવી છું. તો કે હું બીજી પત્ની ન કરી શકું. મારે પત્ની છે, હું જે કુળમાં જન્મ્યો છું મારા કુળનો નિયમ એવો છે, હું બીજી પત્ની નહીં કરી શકું. એક શરતે હું તમારી સાથે લગ્ન કરું કે મારા મૃત્યુનો સમય આવે ને ત્યારે મારી ને તમારી બેયની ઉંમર એક સરખી હોવી જોઈએ. તો કે ભલે. હવે મેં તમને વચન આપી દીધું છે કે તમે જે માંગશો એ આપીશ, એટલે મારે તમારે પણ હું તમને તમારે મારે યાર વચને બંધાવ, આપણી બેયની ઉંમર એક સરખી હોવી જોઈએ. તો ભલે. એ ટૂંકમાં ધીરે 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 વરહને જાતા વાર નથી લાગતા. હરદ્વારના પગથિયે ગંગાના નીર ગળથોલિયા ખાઈને વિયા જાય એમ જિંદગીના 70, 80, 90, 100 વર્ષ જેટલા વરહ વિયા ગયા માથેથી. અને એક દિવસ જે પુરુષના માણસના ખોળિયા અવતાર લઈને જે આવે ને, એક ઈશ્વરના અવતારને પણ જવું પડે છે. કાગરોર આવે મને પ્રાચી કેરો પીપળો. કૃષ્ણએ ભીલને બાણે ફોડી જવું પડ્યું, રામને સરયુમાં હમાઈ જવું પડ્યું હતું. દુનિયાનો ગમે એવો મોટો માણસ હોય, મૂછું મરડતા મહીપતિ કંઈક ગજબ હતા ગંભીર, પણ સબળ એનાય શરીર અમે એકદી મહાણે જોયા મેં કરે. એ જિંદગીનો છેલ્લો દિવસ, અને તે દિવસે એ બુઢી સ્ત્રી છે જેની સાથે માનધાતાએ લગ્ન કર્યા છે કે બોલાવો એને, અને થયું બે રીસાની સામે ભાઈ, અને સ્વરૂપ બદલી નાખ્યું. સ્વરૂપ બદલી નાખ્યું. 16 વર્ષની સુંદરી થઈને આવી. તો કે તેથી તો તમે મને વચન આપ્યું હતું કે મરતી વખતે આપણી બેની ઉંમર એક સરખી હશે, અને હું વૃદ્ધ છું અને તમે 16 વર્ષના છો. તો કે માનધાતા તે મને ઓળખી નહીં. હું કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. હું તો પૃથ્વી છું, તને વરવા માટે આવી હતી. અને માનધાતાને એમ લાગ્યું કે આણે મારી હારે દગો કર્યો, એટલે પોતાની કમરપટ્ટામાં કટાર હતી ખેંચી અને પૃથ્વીની છાતીમાં મારી અને પૃથ્વીના 9 ભાગ કરી નાખ્યા. આજે પણ ધરતી નવખંડ તરીકે માનધાતાના વંશજો તરીકે તમે ગૌરવ લેવા જેવું છે કે પૃથ્વી નવખંડ. ઈ તેથી માનધાતાએ નવખંડની કરી નાખી હતી પૃથ્વીને. આજ નવખંડ છે. હા, એ તાકાત